હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં. તો જોઈએ બધા. તો અહીંયા દા રેડી થઈ ગયા છે. રક્ષિતા પણ રેડી થાય છે. ભાઈ સાથેને રેડી કરે છે. ભાભીની હાઈટ એટલી લાંબી છે ને કે ભાઈ ખુરશીના માથે ચડીને તૈયાર કરવું પડે છે. તો જો કંઈક આ પ્રકારની હેરસ્ટાઈલ વાયરી છે અને તે બાંધણી પહેરી રહ્યા છે. એમની જ્યારે સગાઈ હતી ને ત્યારે અમે એમને ચડાવી હતી. તો બસ તે પહેરી છે. આજે તેમના ભાઈનો પડો છે. બસ કરે ભેંસ એવાનું એવું કઈ નહીં આવે. એ તો વાંધો નહીં હાલે. ઈ ઉઠીને ચા પીને મારા રેકોર્ડમાં થાય છે. ચા બિસ્કિટ ખાઈ લીધું હશે. આજે મારા મેડમ તૈયાર થઈને ફેડા જો કેવા જાય જો તો હરક. આ જો અમારા પાર્લરમાં મેડમ હવે એક તો તૈયારી કરવાનું વળી ખાવાય આપવાનું અમારે એમને જો કેવા ખાઈને જલસા ચાલુ પડે જ છે બધાને. તો બાપુ પણ અહીંયા રેડી થઈ ગયા છે અને તે પણ જાય છે અને જો કેવા લાગે છે બાબુ. અને અહીંયા મમ્મી બનાવે છે માતાજી માટે પ્રસાદ. આજે મમ્મી જયંતિકા માતાનું વ્રત રહી છે તો અહીંયા એની સ્થાપના કરે છે, પૂજાઓ કરે છે. અને બસ જો આજે લાલ કપડાં પહેરશે, લાલ ને વ્હાઈટ કપડાં પહેરવાના અને લાલ ને વ્હાઈટ વસ્તુઓ એ જ ખાવાની હોય છે. એવું બધું હોય છે. આ છોકરા માટે રહેવાનું હોય છે. તો બસ જો મમ્મી આ પ્રકારની કંઈક પૂજાઓ કરે છે. તો દીપ આવ્યો છે તો હું ને દીપ જાય છીએ બ્રેડ લાઇનરમાં કેક લેવા. ત્યાં એટલી મસ્ત મસ્ત કેકો હતી ને તો છે ને ભાઈના શાળાનો જે પડો છે ને ત્યાં કેક મોકલાવાની હતી. તો અમે લોકો કેક લઈને ડેસ્ટિનેશન પર કેક આપીને હવે હું ઘરે આવી ગઈ છું. અને મમ્મીએ અહીંયા છે ને પૂજા પણ કરી લીધી. હું આવીને ત્યાં સુધી એની પૂજા પણ થઈ ગઈ હતી. તો જો અહીંયા પૂજા કરી બસ આશીને પણ ત્યાં જ છે. અને આજે તો અમે ઘરમાં હું મમ્મી પપ્પા અને યુગ જ છે, બાકી બધા ગયા છે બારે. આ રીતે જો બધું હતું. બસ ગાઈસ ખાઈ પીને થઈ ગયા છે. અહીંયા રક્ષિતાના પિયરથી બધા આવ્યા છે. મામી, ભાભી, બાબુ અને મારા માસી પણ આવ્યા છે. તો અહીંયા બેઠા છે બધા. જો બાબુએ કપડાં ચેન્જ કરી દીધા હતા અને ત્યારે વાગ્યા હતા 5:30 જેવું જ થયું હતું. અને મમ્મી 7 વાગ્યા એટલે મમ્મી માતાજીનું થાપણું કરી લેવાનું હોય. અને જો આજ તો શાંતિ છે રસોઈમાં. ખાલી બનાવવાની છે કઢી ખીચડી એટલે તો અડધો કલાકમાં થઈ જશે. અને આજ જો 24 કલાક ફોન કરે, 24 કલાક ફોન કરે, 24 કલાક. પરમ દિવસે આવે છે તો ફોન કરે છે. જો કંઈક આવા પ્રકારનું દેખાય છે. આ છે કઢી મળો. એ કે મને ન પૂછે એમ કે મારી મમ્મી ગયા. ખાઈ પીને નવરા થઈ ગયા છીએ અમે. અને બસ આજે આખો દિવસ અમે આ જ કામ કર્યું છે, બીજું કાંઈ કામ નથી કર્યું. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.